વડોદરામાં સામાજિક તત્વો દ્વારા શાંતિભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। માંજલપુર વિસ્તારમાં આવેલ નિર્મળ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી વડોદરાની શાંતિ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટનાથી મંડળના યુવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ભક્તોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 14ના કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ નંબર 17ના કાઉન્સિલર તથા ભાજપના દંડક શૈલેષ પાટીલ સાથે ગણેશ મંડળના પ્રમુખ જય ઠાકોર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને છોડવામાં ન આવે અને આ લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જોકે પરિસ્થિતિ કાબુ બહાર ન જતાય તે માટે જેસીપી લીના પાટીલ સહિત પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસની કામગીરીના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી। ગણેશોત્સવ જેવા પવિત્ર તહેવારમાં અસામાજિક તત્વોની હરકતને કારણે વિસ્તારમાં તણાવપૂર્વ માહોલ સર્જાયો હતો। પોલીસે અસામાજિક તત્વો સામે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં તહેવાર આવતાની સાથે જ કાંકરી ચાળાનો પ્રયાસ મુઠ્ઠીભર તત્વોએ પ્રયાસ કર્યો શાંતિ દોડવાનો, શું કહેશો? તારીખ 26 ઓગસ્ટના રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ નિર્મલ પાર્ક યુવક મંડળ ગણપતિની સવારી ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલી। પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલ અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધેલ। આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। સર, જે રીતે તહેવારો નજીક છે, વડોદરા શહેરની શાંતિ દોહડવાનો પ્રયાસ થયો છે, કયા પ્રકારની પોલીસ હવે એક્શન લેશે? કારણ કે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય કહીશું। વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે। ગુનાનું જુદા જુદા એંગલથી, જુદા જુદા સોર્સિસથી તપાસ થઈ રહી છે। સીસીટીવીની તપાસ થઈ રહી છે। તમામ બાબતોનું ઝીણવટપૂર્વક તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે। પોલીસ સ્ટેશનને 100 મીટરના દાયરામાં ઘટના બની છે, કેવી રીતે જોશો સમગ્ર ઘટનાને? બનાવ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બનેલો છે। પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે। સર, લાગે છે પૂર્વ આયોજિત આ કાવતરું હોય? હાલ તપાસ ચાલુ છે, એટલે આ સંદર્ભે અત્યારે કહી નહીં શકાય। તપાસ પૂર્ણ થયાથી તમામ બાબતો ઉપર આપણે વધારે સ્પષ્ટતાથી કહી શકીએ। જે આરોપીઓને ડિટેન કર્યું છે તપાસમાં કંઈક તો બહાર આવ્યું હશે? તપાસ ચાલુ છે, શકમંદોની પૂછતાછ ચાલુ છે, અન્ય પાસાઓના પણ તપાસ ચાલુ છે। તમામ તપાસ કામગીરી પૂર્ણ થવાથી આપણને સચોટ માહિતી અને સચોટ આરોપી મળશે અને તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં સર, અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં કેટલા શકમંદોની પૂછપરછ કરી આપે? શકમંદોને રાઉન્ડ અપ કર્યા છે। તપાસ અંદાજિત આંકડો કહી શકો? શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા। તેમની તપાસ ચાલી રહી છે, પૂછતાછ ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને શોધી કાઢીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે। ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, જે કોઈ પણ ટેકનિકલ મદદ લેવાની છે, FSLની મદદ લેવાની છે, અન્ય મદદ લેવાની છે, તમામ ટેકનોલોજીની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। શ્રીજીની પ્રતિમા હાલ ક્યાં છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અચ્છા, એ લોકોની પૂછપરછ કરી કે એ લોકોએ રૂટ ચેન્જ કર્યો કે કંઈ એવી કોઈ ઘટના બની છે કે ભાઈ આ જ રૂટથી છે, કઈથી એ લોકો આવતા હતા ને કઈ લગાડી જવાનું હતું, એ ચેક કર્યું છે? સમગ્ર આ જે બનાવ છે, જે ગુનો દાખલ થયો છે એની તપાસ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે। તપાસ પૂર્ણ થવાથી આપણે વધારે સ્પષ્ટ રીતે માહિતી આપી શકીશું। ઓકે।